હલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ. આજના રવિવારના દિવસના અને જો ઉઠીને રેડી થઈ ગયા. હવે ઓમભાઈ તૈયાર થઈ ગયા છે, પણ આજે થયું છે એવું કે એને કંઈક સ્કૂલના શૂઝ તૂટી ગયા છે. હેલા શૂઝ તૂટી ગયા છે ને. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્કૂલના શૂઝ ફાટી ગયા લેવા જવાના છે ને. હા. તો હવે કીધું મમ્મી કહે કે તમે પહેલાં કે લઈ આવો કીએ પછી બપોર પછી આજે સન્ડે છે તો બધું થઈ જશે બંધ. અને પિતાજી જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જો પપ્પા સવારમાં છે ને મગફળી ને આ બધું શું ફોલતા હતા શું કરતા હતા પપ્પા? માંથી ઝીણી ઝીણી કાઢી જરી. અચ્છા, ગોગળી બધી કાઢી નાખતા હતા. હા, ખોલવાની મજા ન આવે ને એટલે. સુવિચાર ડેડી. શું વિચાર ને હજારો સંબંધો બની જાય જ્યારે માણસ અમીર હોય ત્યારે, અને હજારો સંબંધો વિખાઈ જાય માણસની ગરીબીમાં. એકદમ સારા સંબંધ હોય ને તો એ ગરીબીમાં વિખાઈ જાય. સાચી વાત છે. તો શું કરે છે રંજન બેન? રંજન બેન આર્યા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ. જો રસોઈ બનાવું છું. હજી કરાય. આજે વેલા હારોલા જમવા આવવાના છે. મારા આવવાના કા કાલે આવ્યા હતા મારા રાત્રે આવવાના. આવ્યા હતા ને આજ બપોરે આવવાના છે, તો એ વેલા આવવાના જમવા. તો મેં કીધું રસોઈ બનાવી નાખો એટલે જ્યારે આવે ત્યારે એમ અમે હા બરાબર છે. એટલે રેડી હાલો અમે લઈ આવીએ ઓલાના શૂઝ. હા એના તમે લઈ આવો. પાછા અત્યારે રજા છે તો અત્યારમાં જ લઈ આવો. બપોર પછી દુકાન બંધ હોય રહી હું એ જ બોલ્યો અત્યારે. અને એ પાછો તાર પપ્પા ભાઈ એને ભેગો જશે ને એમ કે ભાઈ આવે ને તો જવું હા તે વાંધો ને જઈ આવીએ હાલો. એટલે હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? જો મારા દેવાંશભાઈ આવ્યા છે આજે. જય શ્રી કૃષ્ણ કના. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. એમને તું 5 મિનિટે પગ ભરીને બેહી નો હે? શું નો નાસ્તો કરવાનો તારે? હે? આજે તો કેવલે ચા બનાવી હો. મેં નથી બનાવી, પપ્પાએ બનાવી. એટલે તો તમે એમ કહેતા હતા કે મેં બનાવી. અહીંયા હું પછી ઊભો રહી ગયો તો. વાહ, 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 પપ્પા વાહ. કે હવે ઉપડી જાય એટલે લઈ લેજે કે. વાહ 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 દોસ્ત વાહ. હાલો બધા ચા પીવા. ચાલો બધા ચા ચા પીવા, દૂધ ચા પીવા. હે? દૂધ તો બનાવ્યું નથી. હા ઈ એમ કે ને બિસ્કિટ નું પેકેટ આમ કરીને આમ લઈ લીધું એમ નથી કેતો. બકરું કહેવાય. બિસ્કિટ નું લીધું તો કહેવાય ખરી હવે આવી ગયું આ નીચે પડી ગયું. ફુવાએ લઈ લીધું અહીંયા ઈ હવે કાંઈ વાત જ આવી હોય કા. મમ્મી હે ને બર્ડ્સ લગાવીને ક્યારના ઓલા બોલો કથા સાંભળતા હતા. દેવ ક્યારનો બા બા કરતો તો જવાબ નો આ કે મજા આવી ગઈ. હું ક્યારનો બા બા કરું હું બા જવાબ જ નથી દેતા નહીં કાના. બા એની ધૂનમાં મસ્ત. હવે જવાબ નહીં મળે. હવે તો બા ભૂંગરા ભરાવીને બેસે બપોરના ટાઈમે એને મજા આવે કા બા. લીધા એટલે હવે તો લઈ દીધા છે gift એટલે તો હવે બરાબર જ ને કાક્યો વાપરવાના જોઈએ ને. વાપરો. હા સારું ને કે ફોન હાથમાં લઈ લઈને જાવું નહીં કા મમ્મી. મને પાછું છે ને તમારે જેમ આમ ન આવડે કે ચાલુ મોબાઈલ કામ કરતા તમારે બેવું જ પડે. પછી ખરા થાય છે ને પછી ફુવાને કહેતા ને કે આવું બધું લાવ્યા લેવરી ચેક લેવરી. નો કરાવાય પછી લેવરી ચેકિંગ નો કરાવાય. હું તો કહીશ એ ફુવા આવ્યો કે એવો ચીબરો હે ને. તું આજે કેમ આવ્યો તો ઈ તો કે. ફુવાએ બોલાવ્યો તો પણ ફુવાએ બોલાવ્યો તો બીજું કઈક રીઝન હતું. બોલ 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 બોલ. કાઈ નોકુ હતું કાલ નહોતો કેક ખાવા આવ્યો. કેક ખાવા આવ્યો તો કા. ફુવાએ બોલાવ્યો તો મને આજ પાડી દીધી. એમ નહીં. મને કીધું તો કે રંજનબા કેક જો મમ્મીએ આ રીતના પાથરી દીધું છે બધું માછડો. હવે પનીર ગ્રેક થાય છે. થઈ ગયું રેડી. ચાલો
થઈ ગયું પડીકું તૈયાર. હા થઈ ગયું. હવે ફોલા ફોલાથી જરા જરા વણી નાખવાનું. પછી ધીમા તાપે શેકી નાખવાનું. પછી તો વણવાનું એમ તો. ચોરસ જ વણો મમ્મી. ખાઈ તો જો અહીંયાથી એ તો નીકળે જ. કર નાખો જી એ બહુ થઈ ગયું. રફુ નો થાય. પાછા કાંદાનું પાણી છીટવાનું ને એ બધું નહીં બસ એ બાથી કરી નાખાય કા થઈ ગયું મમ્મી હાલે તો જ રીએ નકર તો બધું ઓલો બાચો બહાર નીકળી જાય. ઓલો રહ્યો ને તમે તો જો મુકાઈ ગયું છે મસ્ત પરોઠું. મમ્મી એક કામ કરો, ઓલું જે પાણી છૂટ્યું છે ને તો થોડુંક પાણી કાઢી નાખો એટલે હે ને એ મસ્ત રીએ. આ જે ફાટ્યું ને આમાં થોડુંક આ ફાટે નહીં. ચોટે નહીં. મીઠાનું પાણી થાય ને બધું અમે ક્રશ કર્યું પાણી તો છૂટે એટલે હાવ કાઢી નાખે. સારું ટમેટું નથી નાખ્યું ને? ના ના આમાં ટમેટું જ ન આવે. કા મારે ભૂલાઈ જાય. ચાલો એકવાર છે ને મસ્ત કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને પાછા બતાવશું. હવે જો આ કાંદામાંથી પાણીની બધું ઓલા સ્ટફિંગમાંથી કાઢી નાખે થોડુંક મમ્મી એટલે વાંધો નહીં આવે. ચાલો રેડી થઈ જાય ને જમવા બેસે ને એટલે તમને બતાવશું. જો પરોઠા બનાવી નાખ્યા છે મમ્મીએ પાલકના અને ટેસ્ટ છે ને બહુ મસ્ત છે. આમાં છે ને ઓલું નાખ્યું પનીર નાખ્યું છે. પનીર મારામાં એક્સ્ટ્રા પનીર નાખ્યું મમ્મીએ, ચીઝ ને પનીર ને બધું. તો કે મને એટલું બધું નથી ભાવતું. મમ્મી કે તું ખાજ કે એમ તો ટેસ્ટમાં તો બહુ સરસ છે. મેં ટેસ્ટ તો કર્યો હતો. ચાલો બધે પાલક પનીરના પરોઠા ખાવા. ટેસ્ટમાં તો સારું છે. દહીં સાથે એની સાથે ખાઈ લઈએ. કેવલ એનું કામ કરે છે તો મને કહે કે તું ટેસ્ટ કરતી આવું પછી હું આવું. એ તો જમવાના તો છે નહીં, ના પાડતા હતા એટલે હવે જોઈએ. ના પાડે છે પપ્પા. હે સાહેબ જમવાનું છે તમારે? કેમ નથી, ભૂખ જ નથી લાગી. મસ્ત પરોઠા બનાવ્યા. ચાલો ના પણ નથી, ભૂખ નથી લાગી. ટેસ્ટ તો કર્યા કેવલ કર્યા ને સારા છે. ઉપર સરસ, કાંઈ વાંધો નહીં. ચાલો અમે જમી લઈએ. તો જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને બેઠા હતા અમે લોકો. તમારા બધાની આટલી મસ્ત મસ્ત કમેન્ટ આવી એના માટે થેન્ક યુ સો મચ. અને મમ્મી તમને થેન્ક યુ કહી દેશે. મમ્મીની બર્થડે હતી તો ઓબ્વિયસ છે કે મમ્મી થેન્ક યુ કે બરાબર. એટલે કાલનો દિવસ બહુ મસ્ત ગયો અમારા બધા માટે અને તમારી આટલી બધી કમેન્ટ્સ જોઈને આજે અમને બધાને બહુ મજા આવી ગઈ. અને મમ્મી તો આજે એટલા બધા ખુશ થઈ ગયા ને. મમ્મી કહે કે હું બધાની હેપી બર્થડે આવી, હેપી બર્થડે. થેન્ક યુ કહી દો. હા થેન્ક યુ બધાને. મસ્ત મસ્ત બધાય કમેન્ટો કરી બધા યુટ્યુબ ફેમિલીને. થેન્ક યુ. આવો નવો સપોર્ટ આપતા રહેજો. સપોર્ટ. મમ્મીને ઊંઘ આવતી હતી. મમ્મી કે મારે થેન્ક યુ કે કેવું છે. મેં કેવું તો પડે. હું સુઈ જતી હતી પણ મેં કીધું થેન્ક યુ કહીને પછી સુવા. થેન્ક યુ તો સાચી વાત છે. કમેન્ટો બધાય કરી તો હવે અમારા આવો દિવસ હવે ચાલુ જ રહેશે. હવે થોડાક દિવસમાં કેવલની બર્થડે આવે છે, ત્યાર પછી થોડાક દિવસ જશે એટલે પછી અમારે ત્યાં ગુડ ન્યૂઝ આવશે, બેબીનું આવશે. પછી એની બધી સ્વાગતની તૈયારી કરશું, બધું વેલકમ કરશું અને ઓલું બધું કરશું. એટલે ઓમની આવશે. ઓમની ત્યાર પછી પહેલા મહિનામાં ઓમની બર્થડે આવે છે.
એટલે એ પહેલાં ઓમની બર્થડે આવે પછી અમારે ગુડ ન્યૂઝ આવશે, એટલે મજા આવશે. જોતા રહેજો આવા નવા વ્લોગ, મજા આવશે અને સપોર્ટ આપતા રહેજો. અને કંઈ નવું હોય તો તમે અમને કમેન્ટ કરજો કે અમારે કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું હોય, કંઈ હોય તો અમે અમારી તરફથી ટ્રાય કરશું. જેટલું બનશે એટલું અમે ટ્રાય કરશું ને જેટલું બને છે એટલું બતાવવાની ટ્રાય કરીએ જ છીએ. જોકે આખો દિવસ બેડ રેસ્ટ છે મારે, અત્યારે ઘરે છીએ તો અમે આટલું ટ્રાય કરીએ છીએ કે જેટલું બને ને એટલું તમને બતાવી શકીએ. કેમ કે હવે અમારે બધી તૈયારી કરવાની છે. જોકે હજી તો વાર છે, કેમ કે હવે બેબીના વેલકમની તૈયારી કરશું અમે. બધું થોડું ઘણું લાવવાનું, બહારથી લાવવા મૂકવાનું છે. જોકે મારાથી તો હમણાં જવાય એવું છે નહીં. એટલે મમ્મી પપ્પા જાય તો હવે એ લોકોને પ્રોપર એવું અમે બનાવીએ એવું ઓબ્વિયસ છે કે ન આવડે, પણ ટ્રાય કરશું અમે. ઘરે લઈ આવીને ટ્રાય કરશું બતાવવાની તમને. બાકી અમારે બીજું ઘણું બધું કરવાનું છે. જોકે હું જેમ જેમ બનાવતી જઈશ ને હું તમને ટ્રાય કરતી જઈશ બતાવું. કેમ કે મારે જે થોડી ઘણી વસ્તુ જોઈએ છે ને એ વસ્તુ મને અત્યારે મળી નથી, મળશે ને એટલે બતાવશું તમને. મમ્મી પપ્પાને લોકો હવે જાશે, જેમ જેમ ફ્રી થાય એમ જાય. હવે અત્યારે તો ગામમાં દોડાદોડી હતી, ગામથી આવ્યા ને ગયા ને એવું બધું હતું. અને અત્યારે મમ્મીને થોડુંક પગમાં થોડુંક કેવડાવે છે અત્યારે, કેમ કે શિયાળાનો ટાઈમ છે, ઠંડીના હિસાબે થોડું ઘણું એ દુખે. અને અત્યારે ઓબ્વિયસ છે કે ગામથી આવ્યા હોય ને બધું હોય એટલે વર્કલોડ થોડુંક વધારે છે. અને અત્યારે થોડુંક વધારાનું કામ હોય ને બધું, એટલે તો જે ઘણું અમારે પૂછવાનું છે તમને પૂછી લઈશું. તમારે જે કહેવાનું હોય તમે અમને કહી દેજો, બરાબર ને મમ્મી? હા, એ તો એમ જ હોય ને, સાચી વાત કહેવાનું જોઈએ. હા, તો આપણને ખબર પડે. એમ અમુક વસ્તુ આપણને ન ખબર અમને હોય. નોય ખબર હોય, એવું નથી કે અમને બધી ખબર જ હોય. નોય ખબર હોય, એ તમારે અમને કહેવાનું એમ. હા, એટલે અમે તમને બધું જેમ બને ને ડીપમાં બતાવવાની ટ્રાય કરીએ છીએ. હા, ઘરમાં ને ઘરમાં અમે કઈ બતાવી નથી શકતા, પણ બસ ઘરનું જ આવે, બીજું કાંઈ નથી અમે બતાવી શકતા અત્યારે તો. પણ પછી હવે થોડોક ટાઈમ પછી આ બધું ટાઈમ પછી હું થોડીક ઊભી થઈ જાવ, એકદમ આરામ થઈ જાય, મારો બધું પતી જાય, બેબી આવી જાય ને પછી મારે મમ્મીને બહાર જવું ને તો અમે નીકળી શકીએ. અત્યારે એ લોકો બહાર જાય ને તો એ કેવું થાય કે મમ્મી ને પપ્પા એકલા બહાર જાય એટલે પછી કેવું કે આમ એમ કે અમે બહાર જઈને અમે હું બતાવીએ એમ થાય. હા, એમ જાય ખરા એ લોકો, પણ એમ કે હું બતાવે ઓલું બધું એમ એ કે તમે બધા હારે હોય ને, કે આપણે ફેમિલી હારે હોય ને તો કે ઘણું બધું નવું થાય. એમ નવું આપણે બધું બતાવી શકીએ, એક્સપ્લોર કરી શકીએ, નવસારીની બહાર નીકળવું હોય તો નીકળી શકીએ, એવું બધું થાય એમ. પણ અત્યારે હવે છે તો હવે ઇટ્સ ઓકે, તમે થોડુંક પેલું કરી લેજો અને અમે કરીએ છીએ. અત્યારે તું પછી એકલી ઘરે હોય ને એટલે અમારે ક્યાંય જતા જ હા, પણ હું ઈ જ કહું છું, ભલે હું જાઉં. હા, કંટાળો આવે એટલે અમે જવાનું એટલે જ નથી કરતી. હા, હું કહું છું ઈ તમે જઈ આવો આરામ કરવાનું. હા, ઈ કે છે બિંદુ કે મને કે તમે જઈ આવો, પણ મને જવું ન ગમે. એમ થાય કે ઈ પાછળ એકલી થઈ જાય ઘરમાં. એ તો થવાનું જ છે. જો અત્યારે નીકળવાનું તો છે જ નહીં મારે, નીકળવાનું આરામ કરવાનું. એમ નહીં, પણ હું ઘરમાં હોય તો સેજ એમ બોલો ચલો, એક તો તારે આરામ કરવાનું છે, હવે ઘરની બહાર નીકળો, એમાંય પછી ઘરમાં કોઈ ન હોય તો તને નથી જ ગમવાનું એમ. એટલે એમ થાય કે ઈ ઘરમાં ને ઘરમાં સારું એમ. તારી વાતચીત થોડોક થાય, ટાઈમ બોલે છે, હવે બુક ને બધું વાંચા રાખીએ, ટાઈમ નીકળી એટલે. જાય, વાંધો નથી આવતો, હાલ્યો છે. અત્યાર સુધી એમ થાય કે અત્યાર સુધી આરામ કર્યો છે, હવે થોડોક ટાઈમ છે, ખોટું જાતે કરીને પ્રોબ્લેમ ક્રિએટ કરવા એના કરતા તો થોડોક ટાઈમ આરામ કરવાનું કીધું છે ડોક્ટરે, તો કરી લઈએ એમ. આપણે આરામ કરવાનું હા, હવે વધારે ટાઈમ છે નહીં, આટલા ઘણો ટાઈમ થઈ ગયો, 7 મહિના સુધી આરામ કર્યો છે, તો હવે આરામ કરવા બે મહિના છે. હવે શું જાય એમ આરામ કરવામાં, એવું છે. હવે ચાલે છે અત્યારે. મમ્મી ને પપ્પા ની બધા હોય ને એટલે ચાલે. કેવું કે ઘરમાં કોક ને કોક બોલવા વાળું હોય ને તો વાંધો ન આવે. મમ્મી ગામ ગયા હતા ને, હું ને પપ્પા આખો દિવસ એવા કંટાળ્યા ને કે વાત જવા દે. હું પપ્પા સામું જઈને દાંત કાઢું, પપ્પા મારી સામું જઈને કાઢે. હું ને પપ્પા બે હોલમાં બેઠા એકબીજા સામું જોઈએ, શું કરીએ, આખો દિવસ ફોનમાં માણસ કંટાળે. અને પપ્પાને બહુ બહાર જવાની આદત નહીં, તમને જેમ કીધું હતું એમ. પપ્પા બહાર જાય નહીં. અને કેવલ એક દિવસ ઘરે હતા, બીજા દિવસે તો કેવલ સુરત ગયા હતા. એટલે આખો દિવસ અમે બે એકલા ને એકલા હોય. હોમ સ્કૂલે જતો રહીએ, આવે ટ્યુશન જતો રહીએ, એટલે એવું બધું હવે હતું. 2 દિવસ અમે બહુ જ કંટાળ્યા, હું ને પપ્પા તો હવે કીધું. પછી બીજા દિવસે મમ્મી આવી ગયા હતા એટલે વાંધો ન આવ્યો. ઘરમાં કોઈ બી એક પર્સન ન હોય ને એટલે બહુ જ કંટાળો આવે. બોલો ચાલો અમારે બોલ ચાલુ જ હોય. અમારે મમ્મી ને કેવલ ન હોય ને એટલે થોડું ઘણું એવું રહે જ, કેમ કે ઈ હોય ને આખો દિવસ
સવાર સાંજે સુરતથી આવે ને એટલે બધા એક એક હારે બાજવાનું થાય જ એને એમ. એટલે આમ એવી રીતે બાજવાનું ન થાય પણ એમ બાજતા જ હોય એમ બોલતા હોય એમ મસ્કરી કરતા હોય. મસ્કરી એને મસ્કરી કરવા એને જોઈએ. રાત કાઢવામાં એમ, એને મસ્કરી કરવા હા જોઈએ. એને મસ્તી કરવા જોઈએ. અને મમ્મી હાલતા હોય એટલે મમ્મી બોલતા હોય એટલે અમારે આખો દિવસ નીકળી જાય એમ વાંધો ન આવે. પણ ન હોય ને એકાદું ગણે એટલે બહુ કંટાળો આવે અમને. આવું છે. તો હવે થોડો ટાઈમ છે પછી તમને મજા આવશે અને અમને મજા આવશે. એક નવું રમકડું આવી જશે એમાં ટાઈમ કેમ જશે ખબર નહીં પડે. ચાલો તો પછી અમે જેમ જેમ આગળ બધું કરશું એમ બતાવતા જશું, તમારા સજેશન લેતા જશું. ચાલો તો મળીએ પછી. સાહેબ ગયા છે માઇન્ડ ફ્રેશ કરવા. આજ સવારના ઘરે હતા ને એટલે નીચે ગયા છે કે હું થોડીક વાર જઈ આવું. જો આવી ગયો નીચે ગયો તો મારા ફ્રેન્ડનો ફોન આવ્યો એટલે ગેલેરીમાં ઊભો હતો. તો અહીંયાથી નીકળે મેં હું પાડી મેં કહ્યું કઈ બાજુ? તો કે કાંઈ નહીં કે રાઉન્ડ મારવા ગયો તો કે તું તો આવ્યો નહીં કે. મેં કીધું કાંઈ વાંધો ને હાલ ફોન કરું કીધું. તો એ કે ના કે નીચે આવો હાલ કે નવરો હોય તો ઘડીક વાર બેહી. તો વળી પાછા કોમન પ્લોટમાં બેઠા હતા 2 જણા, વાતું બાતું કરી થોડીક વાર. હવે આવ્યો ઘરે, જોયું આવીને તો આ તો બધા સુમીરો તૈયારીમાં જ. આમ બિંદુની તો હોઈ ગયા, ઓલી બાજુ તો બધા તૈયારીમાં જ છે. કીધું હાલો કાંઈ વાંધો નહીં હવે હોઈ જાય કીધું. પાછું કાલ સવાર ઉઠીને મંડે છે ભાગવું પણ સુરત સીધું. સારું ચાલો તો બસ જો આજના બ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. અને હા બીજી એક વાત કે મમ્મીના જન્મદિવસની બધાએ શુભેચ્છા આપી હતી એના માટે બધાને ખૂબ ખૂબ થેન્ક યુ.